લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સામાજિક કાર્યકર ગુલાબભાઈ બૌદ્ધ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી. સણંદ તાલુકાના સોયલા ગામના વતની અને સેવાભાવી સામાજિક કાર્યકર ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી ગુલાબભાઈ બૌદ્ધ દ્વારા તેમના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોતાના ખાસ દિવસે તેમણે સમાજના નબળા વર્ગ માટે સેવા કાર્ય કરીને સાચી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જન્મદિવસ નિમિત્તે ધગધગતા તાપમાં ખુલ્લા પગે ચાલતા ગરીબ બાળકોને ચંપલ પહેરાવવામાં આવી હતી, જેથી તેઓ ગરમીમાં આરામથી ચાલી શકે. આ સાથે જ ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના માનવતાભર્યા કાર્યને લોકોએ ખૂબ બિરદાવ્યું હતું. શ્રી ગુલાબભાઈ બૌદ્ધે વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને ગરીબોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. કોરોના મહામારી દરમિયાન રાશન કીટ અને સેનિટાઈઝરનું વિતરણ તેમજ તાઉતે વાવાઝોડા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ પહોંચાડી તેમણે સમાજમાં એક મિસાલ ઊભી કરી છે. તેમના પ્રયત્નોથી અનેક પરિવારોને આશરો અને સહારો મળ્યો છે. તેમજ તેઓ દ્વારા ગરીબ પરિવારોને સહાય, શિક્ષણ કીટ વિતરણ, નશામુક્તિ અભિયાન, વૃક્ષારોપણ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સતત સેવા કાર્ય ચલાવી રહ્યા છે. તેમની સેવા ભાવના અને સાદગીના કારણે સમાજમાં વિશેષ ઓળખ અને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. શાંત સ્વભાવ ધરાવતા અને હંમેશા લોકહિતમાં કાર્યરત રહેતા ગુલાબભાઈ બૌદ્ધ ગૌતમ બુદ્ધના સિદ્ધાંતોને અનુસરીને માનવ સેવા માટે સમર્પિત રહ્યા છે. ગુજરાતભરમાં તેઓને વિશાળ મિત્ર વર્ગ અને સમર્થકોનો વર્ગ છે, જે તેમના કાર્યને પ્રોત્સાહન આપે છે. જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર મારફતે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને સમાજના તમામ વર્ગના લોકોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. આ રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી ગુલાબભાઈ બૌદ્ધે સાબિત કર્યું કે સાચો ઉત્સવ એ બીજાના ચહેરા પર સ્મિત લાવવાથી જ થાય છે. તેમના આ કાર્યથી સમાજમાં સેવા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાયો છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. હેલો દોસ્તો, નમસ્કાર. મારું નામ ગુલાબ બૌદ્ધ છે. સાણંદ તાલુકાના સોયલા ગામના નાનકડા ગામમાં રહું છું અને અમારા મિત્રો સાથે એક સંસ્થા સ્થાપના કરી છે, ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ, અને એ માધ્યમથી અમે સમાજ સેવા અને લોકોની શિક્ષણ બાબતે, આરોગ્ય રીતે, દરેક રીતે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ. આજ રોજ મારા જન્મદિવસ પર એવા ગરીબ પરિવાર કે જે આ રોજ ખાઈને રોજ કમાય છે અને ભિક્ષાવૃત્તિથી કામ કરે છે, એવા વિસ્તારમાં જઈ એવા જે ઝૂંપડપટ્ટીમાં જે બાળકો રહે છે તેવા બાળકોને આજે ચંપલ આપવામાં આવ્યા, ચંપલ પહેરાયા. નાના બાળકોને જે ચહેરા પર એકદમ સ્મિત અને ખુશી જોવા મળી હતી. અને ત્યાંના લોકો માટે કપડાં પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કપડાં વિતરણ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. આ કહેવાનું એક તાત્પર્ય છે કે આપણે જે પણ ખોટા ખર્ચા કરતા હોય છે, એવા આપણે કોઈના ઉપયોગી કોઈ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. કોઈ ગરીબ બાળકો છે તેના માટે આપણે ઉપયોગ થવા જોઈએ. કોઈ શિક્ષણ બાબતે કોઈ બાળકને જરૂર હોય તો એના આપણે શિક્ષણ રીતે હેલ્પ કરવી જોઈએ. આ રીતે લોકોના જન્મદિવસને ખોટા બીજા અન્ય વ્યર્થ કર્યા સિવાય આ રીતે આપણા લોકો ગરીબ અને જે જરૂરિયાત લોકો છે એના મદદ કરવી જોઈએ. મારો તાત્પર્ય કહેવાનું એ જ છે કે આપણે આ રીતે ખોટા ખર્ચથી બચી અને આપણે આ રીતના કંઈક સમાજની સારા કામ કરશું. એવો અન્ય લોકોને પણ મેસેજ આપવા માગો છો કે ભાઈ આવા તમે જે જન્મદિવસ પર મોટી મોટી પાર્ટીઓ કરો છો, આ તેજીમાં અનેક પૈસાનો વ્યર્થ કરો છો, તેના બદલે આવા જરૂરિયાતમંદ લોકોને અને નાના બાળકોને આ રીતે શિક્ષણ બાબતે આપણે મદદ કરવી જોઈએ. આભાર.